ભરૂચ જિલ્લાની ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર સબ રજિસ્ટ્રાર કચેરીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવા અંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. ભરૂચ કલેક્ટરને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકાના મુખ્ય મથક પર આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓ ઇમારતના પહેલા માળ પર કાર્યરત છે. આ સ્થિતિએ સેવાઓનો ઉપયોગ કરવા માટે આવનાર નાગરિકો, ખાસ કરીને વૃદ્ધો, શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી કરે તેવી અને અગવડરૂપ પુરવાર થયેલ છે. જનસેવાને વધુ સુલભ, સ્વચ્છ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી સુવિધાનું આયોજન કરવું અનિવાર્ય છે, જેમાં દરેક કચેરીમાં આશરે 50-60 નાગરિકો માટે બેઠકોની સુવિધા, હાઇજેનિક વોટર કુલર, પુરુષો તથા મહિલાઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા તેમજ દિવસમાં ઓછામાં ઓછું 3 વખત સાફ સફાઈ, મદદ માટે વધુ હેલ્પ ડેસ્ક, વિન્ડોઝ, જેથી કામગીરી ઝડપથી થાય, આઈટી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચ ગતિનું ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, સ્કેનર્સ, પ્રિન્ટર્સ વગેરે. આ સુવિધાઓ માત્ર ભરૂચ માટે નહીં પણ વાગરા, આમોદ અને જંબુસર ખાતે પણ સમાન રીતે અમલમાં મૂકવી જોઈએ, જેથી સમગ્ર જિલ્લામાં એકસરખી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થાય. આ સેવાઓ જનતાના દૈનિક જીવનમાં અતિ મહત્વપૂર્ણ છે અને સતત નાગરિક સંપર્ક સાથે જોડાયેલી છે. તેથી આ કચેરીઓને તાત્કાલિક અસરથી ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવે તો વધુ સહેલાઈથી દરેક વર્ગના નાગરિકોને સેવા આપી શકાય. આ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ પત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ તેમજ સચિવ મહેસૂલ વિભાગ ગાંધીનગરને પણ રવાના કરવામાં આવેલ છે.